નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। 20 જુલાઈ સુધી ભારે વરસાદના કોઈ એંધાણ નથી। 20મી સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે। આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે। 16મીથી ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે। 16મીના અમદાવાદ જિલ્લામાં પણ સામાન્ય વરસાદની શક્યતા રહેશે। હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી। સિસ્ટમ ન હોવાથી ભારે વરસાદ નહીં પડે। 25 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો। 8.68 ઇંચ વરસાદ પડવો જોઈએ। સામાન્ય કરતાં સરેરાશ 25% ઓછો વરસાદ થયો છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में। मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएँ हैं इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात। उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी। लेकिन भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक। अभी तटीय क्षेत्र में जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड है। इसमें उत्तर और दक्षिण गुजरात दोनों क्षेत्रों में जो स्पीड है 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट तक होने का संभावना रहेगा। और जो आइसोलेटेड रेन थंडर का भी संभावना रहेगा। अभी राज्यों में जो बारिश का स्थिति है 162 mm बारिश हुआ है, जो होना चाहिए था 217.2 mm, जो -25% अभी डेफिसिट 25% डेफिसिट है। ધોરાજીના મોટી મારણમાં ડબલ મર્ડરથી ચકચાર મચી ગઈ। વાડીમાંથી યુવક યુવતીના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા। માથામાં તીક્ષ્ણ હથિયારના ઘાથી હત્યાની આશંકા છે। બંને મૃતકોના 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન। અદાવત સહિતના વિવિધ કારણોની દિશામાં પોલીસની તપાસ ચાલુ છે। ધોરાજી પાટણવાવ પોલીસ અને એલસીબી ઘટના સ્થળે પહોંચી એફએસએલ ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી। પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે। ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે આવેલ જે મોટીમાર ગામ છે તેની સીમના અંદરમાં વહેલી સવારે જે બે મૃતદેહ હાલતમાં મળેલ તેને લઈને આપણે પહેલા દ્રશ્યો બતાવીશ। દ્રશ્યોમાં જોયું જે પ્લાસ્ટિક ટાંકેલું છે ત્યાં સવારના પોરમાં જે મૃતદેહ છે તે મૃતદેહ હાલતમાં મળેલ હતું તેને લઈને એલસીબી અને પોલીસ છે તે સ્થાનિક પોલીસ અત્યારે તપાસ માટે આવી રહી છે। તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જે રીતે ત્યાં હત્યા છે તે હત્યા કઈ રીતે થઈ તેની તપાસ હાલ કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ કે અત્યારે જે એફએસએલની ટીમ છે તે બી રવાના થઈ છે અને આપણી સાથે અહીંના જે રમેશભાઈ છે જે વાડીના માલિક છે તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશો કે કઈ રીતે આ ઘટના બની, શું કહેશો, કઈ રીતે ઘટના બની? કઈ રીતે ઘટના બની એ તો કઈ ન કહી શકું, પણ મેં સવારે આવીને જોયા કે આ લોકો લગભગ મૃત હાલતમાં પડેલા છે। આ કેટલા વાગે તમને ખબર પડી? હું સવારે 9, 9:30 ની અંદર વાડી આવ્યો ત્યારે કઈ હાલત મેં બધી પોઝિશનમાં અત્યારે પડ્યા છે એ જ પોઝિશનમાં મેં એને જોયા। એટલે કે લોહીના નિશાન કેવું? માથામાં બોથડકા મારેલો હોય એવું દેખાય છે। આ તો કેટલા સમયથી તમારે અહીંયા કામ કરતા હતા? આ લોકો મારે ત્યાં 3 દિવસ ત્યાં જ આવ્યા છે। આ જે દીકરી છે એના પપ્પા છે એ મારું આજ 15-16 વર્ષ ત્યાં ભાગ્યું આવે છે। એ અત્યારે દેશમાં ગયા છે એટલે અહીંયા કામ માટે મદદ માટે એની દીકરીને જમાઈ કાલાવાડ છે ત્યાંથી અહીંયા આવ્યા એને 3 દિવસ થયા છે। પતિ પત્ની છે ભાઈ? આ 2 પતિ પત્ની છે। હા, તો રમેશભાઈ જે વાડી માલિકે સવારે પોતે જયારે અહીંયા સીમમાં આવ્યા ત્યારે જોયું તો 2 મૃતદેહ હાલતમાં હતા અને જે રીતે જો માથાના ભાગમાં જે હથિયાર દ્વારા જે હત્યા કરવામાં આવી તેવી અત્યારે શંકા સેવાઈ રહી છે। બકાલી ગુજરાતી મોતીમાર। વડોદરામાં ગુંડાઓ બેફામ બન્યા છે। પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા થઈ। કિશનવાડીમાં આશાસ્પદ યુવકની હત્યા કરી દેવાઈ। પૈસાની લેતી દેતીમાં ઘાતકી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। આશરે 17 વર્ષીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। 10 થી વધુ શખ્સોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે। પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી। સયાજી હોસ્પિટલમાં પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો। આરોપી પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ। પરિવારજનોએ તાત્કાલિક આરોપીઓની ધરપકડની માંગણી કરી છે। આ સમગ્ર વિસ્તાર અને હોસ્પિટલમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો। મહેસાણાના ઉનાવા પોલીસનું મેગા ઓપરેશન જોવા મળ્યું। અહીંયા નિયમ ભંગ કરનારા હોટલ સંચાલકો સામે કાર્યવાહી શરૂ થઈ। 5 હોટલ સંચાલકો સામે ગુનો દાખલ થયો। આઈડી વગર રૂમ આપનારા સામે કાર્યવાહી કરવામાં આવી। હોટલ ગેસ્ટ હાઉસમાં પોલીસે ચેકિંગ કર્યું। પથિક સોફ્ટવેરમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી।
રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ વધુ ગરમાયો છે. તપાસ કમિટીની કાર્યવાહી ગોકળ ગતિએ ચાલતા સવાલ ઉઠી રહ્યા છે. 15 દિવસ બાદ પણ અધ્યક્ષના વડપણ હેઠળ બેઠક નથી થઈ. કેતન જોશી અધ્યક્ષ બન્યા છતાં તપાસમાં પ્રગતિ થયેલ નથી. ડિમોલિશન ખર્ચના કુલ આંકડા હજુ નથી જાહેર થયા. શાસકો અને અધિકારીઓના મૌનથી વિવાદ વધુ ઘેરાયો છે. ભુજમાં બેફામ ઓવરલોડ ટ્રેલરનો કહેર જોવા મળ્યો. આરટીઓ સર્કલ પાસે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. 4 થી 5 લોકો આ મામલામાં ઈજાગ્રસ્ત થયા છે. તમામને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી લીધી છે. વડોદરામાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની. પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક ચાલકને ટક્કર મારી. અમિતનગરથી એલએનટી જવાના માર્ગ પાસે આ ઘટના બની. અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. આ ટક્કર બાદ કાર ચાલક સ્થળેથી ફરાર થઈ ગયો. સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી અને પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલક ઘવાયો હતો. અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. મહીસાગરના બાલાસિનોરમાં એસએમસીની રેડ બાદ જિલ્લા પોલીસ વડા સફીન હસને કડક કાર્યવાહી કરી. બાલાસિનોરમાં ₹1,86,00,000થી વધુના વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો. આ મામલે બાલાસિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 13 જેટલા પીએસઆઈની તાત્કાલિક આંતરિક બદલી કરી દેવાઈ. બાલાસિનોરના પીઆઈને લીવ રિઝર્વમાં મોકલવામાં આવ્યા. જ્યારે એક પીએસઆઈની સંતરામપુર ખાતે બદલી કરવામાં આવી. જિલ્લા પોલીસ વડાની આ કાર્યવાહી બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. અમદાવાદના લો ગાર્ડન બજારમાં ચોર ટોળકી સક્રિય હોવાની ઘટના સામે આવી. એક શાતિર મહિલાએ ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશ કરી યુવતીનું પર્સ ચોરી લીધું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ચોરીનો ભોગ બનેલી યુવતીએ બીજા દિવસે જ દુકાન પર જાળ બિછાવી આરોપી મહિલાને ઝડપી પાડી હતી. દુપટ્ટો બાંધીને આવતી શીતલ ટેલર નામની મહિલાએ પર્સ ચોર્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું. આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોરબંદર મહાનગરપાલિકાએ નાગરિકોને ઝડપી, સરળ અને ટેકનોલોજી આધારિત સેવા આપવા ડિજિટલ પહેલ શરૂ કરી છે. હવે શહેરના અંદાજે 30,000થી વધુ મિલકત ધારકોને હાઉસ ટેક્સનું બિલ સીધું તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર વોટ્સએપ મારફતે મોકલવામાં આવશે. બિલમાં પે નાઉ લિંક અને QR કોડની સુવિધા પણ હશે, જેના માધ્યમથી યુપીઆઈ, નેટ બેન્કિંગ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી સરળતાથી ઓનલાઈન વેરો ભરી શકાશે. આ વ્યવસ્થાથી નાગરિકોને મનપા કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. જ્યારે વહીવટી કામગીરી પણ વધુ ઝડપી અને પારદર્શક બનશે. ખાસ કરીને વડીલો, દિવ્યાંગો, નોકરી ધંધા કરતા લોકો અને શહેરની બહાર રહેતા મિલકત ધારકો માટે આ સુવિધા લાભદાયી બનશે. આમાં ડિજિટલ ફ્રોડ થવાનો અત્યારે કોઈ પ્રશ્ન થશે જ નહીં થાય. એનું મોટું કારણ એ છે કે અમે વોટ્સએપ એપીઆઈ, ઓફિશિયલ એપીઆઈ સાથે વોટ્સએપ સાથે અને અમારી સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ કરેલું છે. અને ઇન્ટિગ્રેટ મુજબ અમારી પાસે એ ઓથેન્ટિકેશન છે કે અમારું બિલ માત્ર પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપમાંથી જ બિલ થશે. બીજા અન્ય જગ્યાએથી થવાની કોઈ શંકા જ નથી, કેમ કે અમારી સિસ્ટમ માત્ર એક જ નંબર સાથે લિંક છે. એ જ નંબર પોતાનું બિલ જનરેટ કરવા દેશે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ગાર્ડન ગ્રાઉન્ડ ઉપર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એક નવો ઇતિહાસ રચી દીધો છે. ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતની એક સ્ટાર વિકેટકીપર બેટ્સમેને એવી ધમાકેદાર ઇનિંગ્સ રમી કે તે ક્રિકેટ જગતમાં લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ સદી ફટકારનારી દુનિયાની સૌથી પહેલી મહિલા ખેલાડી બની ગઈ. વડોદરાની યષ્ટિકા ભાટિયાએ 154 બોલમાં 14 ચોગ્ગા સાથે 113 રન સાથે યાદગાર ઇનિંગ્સ રમી લોર્ડ્સ પર સદી ફટકારનાર વિશ્વની પહેલી મહિલા બની ગઈ છે, જેને લઈને વર્લ્ડ રેકોર્ડ તેના નામે થઈ ગયો છે. હાલ યાસ્તિકાના ઉમદા પ્રદર્શનથી પરિવારમાં ખુશીની લહેર છે. આજે સોશિયલ મીડિયામાં બધા છોકરાઓ એક્ટિવ થઈ જાય છે, એને સામે જે સ્પોર્ટ્સના છોકરાઓ છે એ સોશિયલ મીડિયા ઉપર બહુ ધ્યાન નથી આપતા અને એ ટાઈમમાં એ લોકો પોતાની એક્ટિવિટી પર ફોકસ કરે છે. તો મારા હિસાબથી એ બેલેન્સ બહુ સારો જરૂરી છે જિંદગીમાં, કે જે છોકરાને આગળ આવવું હોય તો એને જે સોશિયલ મીડિયાનો જે છે એને સીમિત રાખવું જોઈએ અને બાકીના જે કામો છે એને સારી રીતે કરવું જોઈએ. આપણે એવું હતું કે નહીં, બાળકોની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે સપોર્ટ કરીએ તો એ લોકો શાઇન કરશે.
અગર આપણે જબરદસ્તી ના તું પઢાઈ કર, તું સ્પોર્ટ્સમાં ના જાય એવું કહીએ તો પછી એનો પઢાઈમાં બી મન નહીં લાગે અને સ્પોર્ટ્સમાંથી બી એ નીકળી. એટલે આપણે એને ફૂલ સપોર્ટ કર્યો. ભલે આપણે બહુ રેઝિસ્ટન્સ આવ્યો હતો બહારથી, અને બીજો એમને એક સારું રહ્યું કે બધા સ્ટેપ પર એને સપોર્ટ સારું મળ્યો. ક્રિકેટ પરથી બહુ સારી રુચિ પહેલાંથી જ રહી છે અને એનું ડેડિકેશન અને એને ક્રિકેટ પરથી જે પ્રેક્ટિસની જે લગન હતી એ બહુ જોરદાર પહેલાંથી જ હતી અને એના લીધે એ બહુ સરસ પ્રેક્ટિસ કરી શકતી હતી અને મેં બી એને કરાવતો હતો વાયસી પર. અને આજે જે કંઈ એને જે ઇતિહાસ રચ્યો છે, જે લોર્ડ્સમાં પહેલી ટેસ્ટ મેચ અને લોર્ડ્સમાં વુમન્સમાં પહેલી 100, બહુ પ્રાઉડ મુમેન્ટ છે. રાજકોટનું ભક્તિનગર રેલવે સ્ટેશન તૈયાર. 17મીના રોજ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. પીએમ મોદી વર્ચ્યુઅલી રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. 26.80 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે આધુનિક રેલવે સ્ટેશન અને તેનું નિર્માણ. રેલવે સ્ટેશન ખાતે આધુનિક લિફ્ટ, વેઇટિંગ રૂમ, પાર્કિંગ સહિતની પણ સુવિધાઓ જોવા મળશે. અમરેલીના રાજુલામાં મોડી રાત્રે 9 વર્ષનું બાળક ઘરમાં જ ફસાઈ ગયું. પરિવાર બહાર ગયો હતો અને એ દરમિયાન ઘર અંદરથી લોક થઈ જતા બાળક બહાર આવી શક્યું નહીં. પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી. બીજા માળે પહોંચવામાં મુશ્કેલી જણાતા ફાયર વિભાગની મદદ લેવાઈ. રાજુલા ફાયરની ટીમ અને પોલીસની ટીમે સંયુક્ત કામગીરી કરી બાળકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. બચાવ કામગીરી બાદ પરિવારજનોએ બંને ટીમનો આભાર વ્યક્ત કર્યો. છોકરો મેં હોસ્પિટલ ગયા હતા ખબર કાઢવા, તો ત્યાં પપ્પા અહીંયા ઘરે શું વાંચું તો પછી એ હોઈ ગયો. પછી અમે આવી અને ઘણી મદદ કરી, ઓલો અવાજ દીધો પણ ખુલ્લો નહીં દરવાજો. પછી સાહેબે મને ફાયરનો નંબર એ સાહેબે ફોન કર્યો અને ગાડી મંગાવી અને સારી મદદ કરી. મહેસાણા શહેરના મોઢેરા રોડ પર મસમોટો ભૂવો પડ્યો. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા નવા રોડ પર ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ચોમાસાની શરૂઆતમાં જ રોડ બેસી જતા કામની ગુણવત્તા અને કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. સ્થાનિકોનું કહેવું છે કે ગટર લાઇનના કામ દરમિયાન યોગ્ય લેવલિંગ અને કોમ્પેક્શન ન કરાતા રોડ ધસી ગયો હતો. હાલ આ ભૂવો વાહન ચાલકો માટે જોખમી બન્યો છે, જ્યારે સ્થાનિકોએ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઘણીવાર કોન્ટ્રાક્ટર તરફથી ઘણીવાર માલમાં પણ ભેળસેળ થતું હોય છે, પરંતુ અમુક રોડ બહુ ઊંચો થઈ ગયો છે અને ગટર જે છે એ વચ્ચોવચ્ચ લીધી છે. તો એ ગટર જે દરેક સોસાયટીનું પાણી જે ગટરની અંદર જવું જોઈએ તે સહેલાઈથી લગભગ નહીં જઈ શકે. અને વારંવાર જો આ વરસાદ વગર જો આ પરિસ્થિતિ હોય તો વરસાદ થશે તો આ રોડની દશા શું આવશે? લોકોના જે ટેક્સના પૈસા છે એના જો બરબાદ જ કરવાના હોય, આવું ધારીને જો કામ કરવાનું હોય તો બહેતર છે કે એના કરતાં ન કરવું સારું. મહેસાણામાં હજુ તો પૂરતો વરસાદ પણ નથી થયો, તેવા સમયે મહેસાણાના મોઢેરા રોડ ઉપર મસ્ત મોટો ભૂવો હોય છે તે પડી ગયો છે. થોડા સમય પહેલા જ આ જે રોડ હોય છે તે બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તા વાપરી હોવાનો આક્ષેપ હાલમાં સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે તમે જોઈ શકો છો અહીંયાથી મોટી સંખ્યામાં જે વાહન ચાલકો હોય છે પસાર થતા હોય છે અને તેવા સમયે આ ભૂવો પડી જતા લોકો હોય છે તે હેરાન પરેશાન થયા છે. આપણા સાથે જે સ્થાનિક છે તેમના સાથે વાત કરીશું. હજુ તો મહિનો નથી રોડ બનાવે અને આ ભૂવા પડી ગયા. જો ભારે વરસાદ થાય તો આ રોડની હાલત કેવી થાય? ભ્રષ્ટાચાર તો થયો જ છે, તો એ વાર તો કામ કે આવું થાય જ નહીં. કાચું આ એકદમ કાચું કામ કરેલું છે, રફ કામ કરેલું છે. મહાનગરપાલિકા બન્યા પછી તો કોઈ ધ્યાન જ કોઈ અધિકારી આપ્યું નથી. આ કોઈ જોવા જ નહીં આવ્યા અધિકારીઓ આ કામ કરે છે કે નહીં કરતા, કેવું કામ કરે છે. પાણીની લાઈન તૂટી જઈ, સોસાયટી પાણી વગર અત્યારે 2 દિવસથી પાણી વગર તરસે મારે સોસાયટી, અને ગેસની પાઇપલાઇન પણ લીકેજ છે અંદર. હવે શું માંગ છે તમારી? અમારી રેગ્યુલર કામ થઈ જાય, ઝડપી કામ થાય એવું અમારી માંગ છે. ચોક્કસથી જે સ્થાનિક લોકો હોય છે તેમને આશંકા છે કે આમાં મોટો જે ભ્રષ્ટાચાર થયો છે તેના જ કારણે થોડા સમય પહેલા જે રોડ બનાવવામાં આવ્યો હતો તેની હાલ સ્થિતિ આ બગડી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. મહેસાણા જિલ્લાના ઊંઝા માટે એક ખૂબ જ ગૌરવપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે જાણીતા ઊંઝાના જીરું અને વરિયાળીને હવે ભારત સરકાર તરફથી જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ આપવામાં આવ્યો છે. આ વૈશ્વિક ઓળખ મળ્યા બાદ ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓ અને સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ ટેગ એક એવી પેટન્ટ છે જે સાબિત કરે છે કે વિશ્વમાં
ઊંઝાનું જીરું અને વરિયાળી પોતાની આગવી ગુણવત્તા માટે સર્વશ્રેષ્ઠ પ્રોડક્ટ છે. આ વૈશ્વિક માન્યતાને કારણે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંઝાની બ્રાન્ડ વેલ્યુમાં મોટો ઉછાળો આવશે. જીઆઈ ટેગ મળવાથી હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોઈ ઊંઝાના નામે નકલી કે ભેળસેળયુક્ત માલ નહીં વેચી શકે. પરિણામે વિદેશી ખરીદદારોનો ભરોસો વધશે, નિકાસ અને વેપારમાં પણ વધારો થશે, જેનો ફાયદો છેવાડાના ખેડૂતોને થશે. ઊંઝા માટે આ ખૂબ જ ગૌરવની વાત છે કે જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ એજન્સી તરફથી ઊંઝાની જે મુખ્ય જણસી મુખ્ય ખેતીની પ્રોડક્ટ કહેવાય ઊંઝા જીરું અને વરિયાળી બંનેને જિયોગ્રાફિકલ ઇન્ડેક્સિસ જીઆઈ ટેગ મળ્યો છે. જીરું વરિયાળીનો ભારત સરકાર તરફથી જે જીઆઈ ટેગ મળ્યો છે એ ખરેખર પ્રાઉડની વાત કહેવાય ઊંઝા એપીએમસી માટે, કારણ કે એનાથી સપ્લાય પણ વધશે, આવકો પણ વધશે અને એક્સપોર્ટ પણ આનાથી વધશે. ખેડૂતોને ભાવો પણ સારા મળશે અને જે ક્વોલિટીની એરર હોય છે એ પણ ધીરે ધીરે દૂર થશે એવું હું માનું છું. રથયાત્રા દરમિયાન શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સુરેન્દ્રનગર પોલીસ ગુનેગારો સામે કાર્યવાહી કરી રહી છે. સુરેન્દ્રનગર એસઓજીએ જોરાવરનગર વિસ્તારમાંથી એક શખ્સને ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો. બાતમીના આધારે પોલીસે જોગી ઉર્ફે મહેશ નવગણભાઈ જોગરાણાની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન આરોપીએ મધ્યપ્રદેશમાં રહેતા રોહિત નામના શખ્સ પાસેથી પિસ્તોલ લાવ્યો હોવાની કબૂલાત કરી. આ મામલે એસઓજીએ ઝડપાયેલા આરોપી સહિત 2 વ્યક્તિ સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરીથી વિવાદોમાં આવી. હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં એક દર્દી ફ્લોર પર રઝળતો હોવાના દ્રશ્યો સામે આવ્યા. આસપાસના ડોક્ટરો અને સ્ટાફ હાજર હોવા છતાં દર્દીને તાત્કાલિક બેડ પર ખસેડવામાં ન આવ્યો. આ ઘટનાએ હોસ્પિટલ તંત્રની ગંભીરતા સામે સવાલ ઉભા કર્યા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો, એસએસજી હોસ્પિટલ લગાતાર વિવાદોમાં રહી છે. ક્યાંક લેટ લતીફી, ક્યાંક ફરજમાં બેદરકારી દાખવવી અથવા તો ત્યાંના ડોક્ટર અને નર્સ જે છે એ દર્દીઓને સારી રીતે સંભાળ ન રાખતા હોય એ પ્રકારની ગંભીર બેદરકારીના બનાવો ખૂબ વધી રહ્યા છે. એસએસજી હોસ્પિટલમાં ખરેખર તો ઉચ્ચ અધિકારીઓ અને ખાસ આરોગ્ય મંત્રીએ પણ સરપ્રાઇઝ વિઝિટ કરવાની જરૂર છે, જેથી દર્દીઓ સાથે ત્યાં કેવો વ્યવહાર થાય છે એ પણ ખબર પડે અને કેવી સરકારી સારવાર ત્યાં મળતી હોય છે એનો પણ અંદાજ આવી શકે. સ્ટાફ હાજર છે છતાં પણ આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે. આ કેટલું યોગ્ય છે? જે સરકારી હોસ્પિટલ છે જ્યાં પંચમહાલ અને મધ્ય ગુજરાતમાંથી ઘણા બધા લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે અને ત્યાં આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવે, સ્ટાફ ઊભો હોય છતાં પણ દર્દી રઝળતો રહે અને કણસતો રહે. સારવાર મળવી જોઈએ અથવા તો ડોક્ટર તત્કાલ એને તપાસ કરે અને જે જગ્યાએ એને જરૂર છે તે વિભાગમાં તેને લઈ જવામાં આવે, શિફ્ટ કરવામાં આવે. પરંતુ અહીં તો ગંભીર બેદરકારી, સ્ટાફ હોય, નર્સ હોય, ડોક્ટર હોય, આ બધા હોવા છતાં પણ કશું જ કોઈ કરી શકતું નથી. આ એસએસજી હોસ્પિટલ એટલા માટે લગાતાર વિવાદોમાં રહે છે. અહીંયા વારંવાર સરપ્રાઇઝ વિઝિટ થાય એ ખૂબ જરૂરી છે. સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, વારંવાર એસએસજી હોસ્પિટલ વિવાદોમાં કેમ આવી રહી છે અને આ વખતની આ બેદરકારી માટે જવાબદાર કોણ છે? બિલકુલ પંકજ, જો જવાબદારની વાત કરવામાં આવે તો હોસ્પિટલ તંત્ર જવાબદાર કહી શકાય, કારણ કે સયાજી હોસ્પિટલનું તમે પણ જાણો છો કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આસપાસના જેટલા પણ રાજ્યો છે ત્યાંથી દર્દીઓ જે છે તે સારવાર માટે સયાજી હોસ્પિટલ સાથે આવતા હોય છે. પરંતુ અહીંયા જે ગરીબ દર્દીઓ છે તેમની સાથે ક્રૂર મજાક કરવામાં આવતી હોય ત્યાં પ્રકારની સ્થિતિ સર્જાય છે. અત્યારે આપણે દર્શકોને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ દ્રશ્યોમાં જોઈને એક અંદાજો આવશે કે હોસ્પિટલ તંત્ર જે છે તે કેટલું પાંગળું સાબિત થઈ રહ્યું છે પોતાની સેવામાં. કારણ કે એક દર્દી જે છે તે નીચે તડફડિયા મારી રહ્યો છે અને આસપાસથી સર્વન્ટ પસાર થઈ રહ્યા છે, ડોક્ટર પસાર થઈ રહ્યા છે, પરંતુ એ દર્દીની દયનીય સ્થિતિ જે છે તે હોસ્પિટલ તંત્રમાંથી કોઈને દેખાતી નથી. હોસ્પિટલ તંત્રનો એક પણ સત્તાધીશ જે છે, ડોક્ટર છે, સર્વન્ટ છે, એવો તસ્દી પણ નથી લેતા કે દર્દીને નીચે તરફડિયા મારતો છે તેના ઉપર ઉઠાવી અને બેડ પર મૂકી અને સારવાર શરૂ કરીએ. ત્યારે ચોક્કસથી એક જાગૃત નાગરિક છે તેના દ્વારા આખો વિડીયો જે છે તે પોતાના મોબાઈલના કેમેરામાં કંડારવામાં આવ્યો હતો. ત્યારબાદ મીડિયાને જે છે તે વિડીયો જે છે તે એક સામાજિક કાર્યકર છે તેમના દ્વારા આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે સયાજી હોસ્પિટલની વાત કરીએ તો અગાઉ અનેક વખત સયાજી હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે સમગ્ર મામલે હવે હોસ્પિટલના જે આસપાસ ફરતા તંત્ર જે છે, જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. પંકજ, હાર્દિક, આ જે દર્દી છે તેને બીમારી શું હતી અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આ મામલે કશું કહેવા કે બોલવા તૈયાર છે ખરા?
બિલકુલથી જો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જ્યારે પણ મીડિયા સંપર્ક કરે છે ત્યારે તેઓ બને ત્યાં સુધી મીડિયા સામે આવવાનું ટાળતા હોય છે અને આરએમઓને આગળ ધરતા હોય છે. જ્યારે આ દર્દીની વાત કરવામાં આવે તો દર્દી જે છે તે વાયરલ ફીવર જે છે તેની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવ્યો હતો અને એડમિટ થયો હતો, પરંતુ હોસ્પિટલ તંત્રના સત્તાધીશો તેને બિચારે સોડાવાના બદલે જે છે તે નીચે ફ્લોર પર જ રઝળતો મૂકી દીધો હતો. અને મેં કીધું પ્રમાણે કે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે જગ્યા પર દર્દી રઝળી રહ્યો છે ત્યાંથી સર્વન્ટ પસાર થઈ રહ્યા છે, જે ડોક્ટર છે તે પણ પસાર થઈ રહ્યા છે, પરંતુ ડોક્ટરોને કે સર્વન્ટને આ જે દર્દી તડફડિયા મારી રહ્યો છે દર્દી દેખાતો નથી. એટલે ચોક્કસથી આ ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય. અને ભૂતકાળમાં પણ આપણે સયાજી હોસ્પિટલમાં અનેક અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે અને એમાં રાજ્ય સરકારે મધ્યસ્થી કરવી પડે, રાજ્ય સરકારે દખલગીરી કરવી પડે ત્યાં પ્રકારની સ્થિતિ છે. કારણ કે જ્યારે પણ દર્દીઓ સાથે ક્રૂર મજાક થતી હોય, દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય ત્યારે જે છે તે હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઉઠતા હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જાતની ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી. એના કારણે હોસ્પિટલ તંત્ર જે છે તે બેફામ બન્યું હોય તેમ લાગી રહ્યું છે. અને બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે સયાજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે અને મેં કીધું પ્રમાણે કે આસપાસના જે રાજ્યના દર્દીઓ છે તેઓ પણ અહીંયા સારવાર માટે આવતા હોય છે, પરંતુ જ્યારે ગરીબ દર્દીઓ જે છે તેમના જીવની કોઈ પણ જાતની કિંમત ના હોય તે પ્રકારનું વર્તન જે છે તે હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવે છે. પંકજ જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં જે મધ્ય ગુજરાતમાંથી સૌથી મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ આવતા હોય છે એવી આ એસએસજી હોસ્પિટલ છે જ્યાં આ પ્રકારની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે હવે કાર્યવાહી કરવાની રહેશે. સ્ટાફ અને નર્સ અને ડોક્ટરોને પણ સૂચના આપવાની રહેશે કે દર્દીઓનું ધ્યાન તત્કાલ રાખવામાં આવે, એલર્ટ રહેવાની જરૂર છે. વડોદરામાં તંત્રના પાપે મહિલા ખાબકી હતી. આજવા રોડ પર લકુલિશનગરમાં મહિલા પડી ગઈ. મોપેડ લઈને જતી આ મહિલાએ કાબુ ગુમાવી દીધો. રોડ પર કાદવ કીચડના કારણે કાબુ ગુમાવ્યો. મોપેડ ચાલક મહિલા ઘસડાઈ હતી. પાછળ બેસેલું બાળક પણ નીચે પટકાઈ ગયું. આ તસવીરો તમે જોઈ શકો છો. વડોદરા આમ તો સંસ્કારી નગરી પછી સ્માર્ટ સિટીમાં પણ આવે છે અને એના રસ્તાઓ આવા હોય એટલે આ પ્રકારના બનાવો તો સામાન્ય હોય. સ્માર્ટ સિટીમાં જ આવા પ્રકારના બનાવો આપણે સૌથી વધારે જોઈએ છીએ, કારણ કે ગ્રામીણ વિસ્તારો, નાના નગરોની તો વાત જ નથી કરતા. સ્માર્ટ સિટીની અંદર જ આવું થઈ શકે છે. અને વડોદરામાં તંત્રના પાપથી આ મહિલાને આ પ્રકારે ઈજાગ્રસ્ત થવું પડ્યું. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, વડોદરામાં સ્માર્ટ સિટી અને સંસ્કારી નગરી, કેટલા એવા ખાડાઓ છે જ્યાં લોકો ભોગવી રહ્યા છે આ પ્રકારની હાલાકી? બિલકુલથી પંકજ, હમણાં તમે દર્શકોને કીધું કે વડોદરા સ્માર્ટ સિટી છે, પરંતુ આ સ્માર્ટ સિટીના વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેઓ ઓવર સ્માર્ટ છે. એના કારણે જે છે તે સામાન્ય નાગરિકો આ પ્રકારની હાલાકી જે છે તે વેઠી રહ્યા છે. વડોદરા શહેરની વાત કરીએ તો જોઈએ એવો વરસાદ જે છે તે જામ્યો નથી અને ચોમાસાનો જે વરસાદ છે એ ખાબક્યો પણ નથી, પરંતુ વડોદરા શહેરમાં જોઈએ તો જ્યારે પણ સામાન્ય વરસાદી ઝાપટું વરસે ત્યારે રોડની આ પ્રકારની સ્થિતિ થતી હોય છે. આ દ્રશ્યો આપણે દર્શકોને જે બતાવી રહ્યા છે તે આજવા રોડ લકુલિશ નગર જે છે ત્યાંની ઘટના છે. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક મહિલા જે છે તે પોતાના બાળક સાથે રસ્તા પરથી પસાર થઈ રહી છે, પરંતુ રસ્તા પર કાદવ અને કીચડ એટલો છે કે જે મહિલા જે છે તે પોતાના મોપેડના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે છે અને મહિલાને તો ઈજા થઈ છે જ, પરંતુ સાથે સાથે તેની સાથે જે બાળક વ્હીકલ પર સવાર હતું તે બાળકને પણ કમરના ભાગે ઈજા થઈ છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં જ્યારે વરસાદ વધ્યો એ વાતને લગભગ 5 થી 6 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજી પણ વડોદરા શહેરમાં કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં રસ્તા પર કાદવ અને કીચડની સ્થિતિ છે, તો કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં સતત ભૂવા પડી રહ્યા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે પાંગરું તંત્ર છે અને પાંગરું તંત્ર જે છે તે નાગરિકોના વહારે આવવા માટે તૈયાર નથી, પરંતુ જે મુખ્ય માર્ગો છે ત્યાં જાણે મેકઅપ કર્યો હોય તેમ રસ્તાઓને શણગારવામાં આવી રહ્યા છે, પરંતુ અંતરિયાળ જે રસ્તા છે શહેરના ત્યાં બિલકુલ જે ધ્યાન છે તે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આપવામાં આવતું નથી. એના કારણે સામાન્ય નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ દ્રશ્યો બતાવીએ છીએ એ પ્રમાણે સામાન્ય નાગરિકો જે છે તે અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ 7 દિવસ બાદ પણ પરેશાન.
સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વરસાદી પાણીનો કહેર હજુ યથાવત છે. પૂર આવ્યાને 7 દિવસ વીતી ગયા છતાં ગોડાદરા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટના કેટલાક વિસ્તારમાં પાણી ઓસર્યું નથી. દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની સ્થિતિ છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો નથી. પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે. વેપારીઓ દ્વારા પાઇપલાઇન અને મોટરની મદદથી બેઝમેન્ટ તેમજ દુકાનોમાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. પૂરના કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા કાપડના કોથળા પાણીમાં તરતા જોવા મળ્યા. કાપડના જથ્થાને ભારે નુકસાન પહોંચ્યું હોવાની વેપારીઓની ફરિયાદ છે. છેલ્લા 7 દિવસથી અનેક દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે અને વેપાર પર પણ મોટી અસર પડી છે. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે દર વર્ષની સરખામણીએ વધુ પાણી ભરાયું છે. હાલ પોતાની રીતે પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી નુકસાનીનો સર્વે કરવા માટે કોઈ સરકારી ટીમ પહોંચી નથી કે તંત્ર તરફથી કોઈ સત્તાવાર કામગીરી શરૂ કરવામાં આવી નથી. પૂર બાદ થયેલા નુકસાનનું મૂલ્યાંકન ક્યારે થશે અને વેપારીઓને રાહત ક્યારે મળશે તે હવે મોટો સવાલ બની રહ્યો છે. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો વધ્યો વિરોધ. કુમાર કાનાણીને કરવી પડી સ્પષ્ટતા. સુરતમાં વરસાદી પાણીના ભરાવા અને લોકોને થયેલા નુકસાન બાદ હવે જનપ્રતિનિધિઓ સામે લોકોનો રોષ સામે આવી રહ્યો છે. મત લઈને સત્તામાં આવ્યા બાદ લોકોના પ્રશ્નો નહીં ઉકેલાતા હોવાના વેલકમ બેક. સુરતના અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન ખાતે શ્રી જગન્નાથ રથયાત્રા 2026ને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચર્ચા થઈ. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે જરૂરી સૂચનાઓ આપવાની સાથે નાગરિકોને પોલીસને સહયોગ આપી શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા અપીલ કરી. રથયાત્રાના સુચારુ આયોજનના ભાગરૂપે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ખૂબ જ સરસ આયોજન સમગ્ર સુરત શહેરની તમામ 8 રથયાત્રાઓમાં ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. પોલીસનું તમામ રથયાત્રાના આયોજકો અને તમામ અગ્રણીઓ સાથે ખૂબ જ સરસ ટાઈઅપ અને લાઇઝનિંગ થઈ ગયેલું છે. રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા તમામ જગ્યાઓ ઉપર મૂવિંગ બંદોબસ્ત, સ્ટેટિક બંદોબસ્ત, ડીપ પોઈન્ટ બંદોબસ્ત, ધાબા પોઈન્ટ બંદોબસ્ત તમામ જગ્યાએ લગાવવામાં આવનાર છે. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આતંકી ષડયંત્રનો મોટો પર્દાફાશ થયો. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એટીએસનું ઓપરેશન. સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ શખ્સોને ડિટેન કરવામાં આવ્યા. ગુજરાત એટીએસ એ પ્રોએક્ટિવ કામ કરતી સંસ્થા છે. ટૂંક સમય પહેલા જ ગુજરાત એટીએસે આતંકવાદી ગતિવિધિઓ જોડે જોડાયેલા એક આતંકીઓને ખૂનેથી પકડીને એટીએસના હવાલે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બીજું, આજની જે વાત છે, તહેકીકાત હમણાં ચાલુ છે. સંપૂર્ણ માહિતી સમય પર આપ સૌ લોકોને આપવામાં આવશે.